સ્વામિનારાયણ હરે. પૂરની બહાર પૂર્વ દિશામાં વડ હતો, ત્યાં બીજે દિવસે શ્રીજી મહારાજ સભા ભરી છે અને ગોવિંદભાઈ એની પ્રથમ લાડુની રસોઈ કરાવીને સૌને જમાડી અને બીજે દિવસે પણ સોની એક રસોઈ આપીને બધાને જમાડ્યા હતા. આદરજ ગામ તિનકે જો રતુ ખાંટ રહાય સો કરજીશન હરી आवत जानी मन में भाव करे हितानी. મહારાજ કરજીસણ આવ્યા છે. એક દી છાના રોકાણા રાતના, બીજે દી છતાં થઈ ગયા. રતુ ખાંડ, ખાંડ એટલે કોળી પરિવારો, કોળી જ્ઞાતિના બધા. એને ખબર પડી કે શ્રીજી મહારાજ કરજીસણ આવ્યા છે, તો આપણે શ્રીજી મહારાજ પાસે અન્નકૂટ અને દિવાળીનો ઉત્સવ કરાવવો જ છે. બાજુમાં જ છે. આ ગાયકવાડનું લશ્કર પોતાના ગામમાં પડાવ નાખીને પડ્યું હતું. કાંઈ ન થાય, લશ્કર પડાવ હોય છતાં પણ રતુખાંડે નક્કી કર્યું લશ્કર ભલે હોય પણ આપણે મહારાજને બોલાવવા જ છે અહીંયા કાંઈ, અને દિવાળીને પડવાનો ઉત્સવ કરવો હશે. બસ પત્ર લખી નાખ્યો શ્રીજી મહારાજને માટે. પત્ર લખી અને મોકલ્યો. મહારાજ આ બાજુથી નીકળ્યા, વડુ ગામમાં આવ્યા. મહારાજ પત્ર પહોંચી આવ્યો. મહારાજ કે અમે તો આવીએ છીએ, એના મનનો ભાવ પૂરા કરવા માટે આવીએ છીએ, ને સામેથી પાછો પત્ર આવ્યો કે લ્યો, ડબલ કામ થયું. વડુ ગામમાં પૂર થકી બહાર એક સરસ મજાનો કુવા ઉપર શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે. બપોરનો સમય હશે, લઈ રસોઈ બનાવી અને આખા બધા ગામનું દૂધ અને દહીં બધું ભેગું કર્યું. લ્યો, મહારાજ જમ્યા ને બધાને જમાડ્યા તો બધું આખું ગામ વધી પડ્યું. પેલા તો માણસો ઢોરા ઘણા રાખતા ને, ઢોરા ઘણા રાખતા અને દૂધ વેચતા નહીં. હા હા, છાસ વધી પડે ઘણી તો ઢોરાને પાઈ દે. છાસ કે ખપે લઈ જાય, બાકી ઢોરાને પાઈ દે. બાકી ઘી વેચવાનું, માખણ તારી અને ઘી વેચતા, દૂધ નો વેચતા માણસ. છાસ મફત વેચાય, એ મફત જાય, એ વેચાય નહીં. અને માખણ ઉતારીને વેચતા અને ઢોરા ઘણા રાખતા. હવે બે ત્રણ ઢોરા ઘરો ઘરો આખા ગામનું થઈ ગયું, ઘણું બધું ભેગું. મહારાજ કે વધી પડ્યું હતી. મહારાજ કે ઉઠજો કોઈ નહીં. પછી દૂધ દહીંની રેલમ છેલ કરી. ઈ જોઈને હરિભક્તો ખુશ થઈ ગયા. પછી મહારાજ આદરેજ ગામથી થોડેક દૂર રહ્યા તો રતુખાંડને ખબર પડી. ઢોલ વાજિંત્રની સાથે શ્રીહરિને સન્મુખ આવ્યા છે. હાર તોરા કર્યા. શ્રીજી મહારાજ રોજા ઘોડા ઉપર બિરાજમાન હતા અને ઘોડાને પણ સોનાનો શણગાર પહેરાવ્યો હતો. મહારાજનો ઘોડો, એને પણ સોનાનો શણગાર. એમ સોનાના હાર ને સોનાનું બધું સાજ ને બધું સોનાનું. કુબેરસિંહ છડીદાર અમદાવાદના એ સાથે હતા. મહારાજને આગળ છડી લઈને હાલ્યા જાય. છડી પોકારતા જાય. સોને કી છડી રૂપે કી મશાલ, જરિયાન કે તોરે મતિયન કી માળા, કાને કુંડળ માથે મુગટ. પછી શું મને નથી આવડતું હવે, ધરમસિંહભાઈ ને સારું આવડે સમજા. હે છડી પોકારતા ને મહારાજા ધીરાજા ને ઘણી ખમા ખમા બોલતા જાય. કુબેરસિંહ છડીદાર પાર્ષદો હતા એ બંદૂકો ફોડતા જાય. અને એ વાજિંત્રો વાગતા જાય. દિવસ અસ્ત થવાનો સમય હતો, બરાબર સંધ્યાનો સમય. શ્રીજી મહારાજ આદરેજ પધાર્યા છે. એ આદરેજના બધા નાના માણસો કહેવાય. કોળી જ્ઞાતિના માણસો, પણ ભાવ બહુ. આખું ગામ બારે આવી નાના મોટા બધા જ મહારાજની વાટ જોતા હતા. એમાં રતુખાંડના બા હતા, સુજાના બા, અને બીજા હવન બા બે હશે. બે માં હતી ને, એક બેન ને એક માં. હવન બા ને સુજાના બા, એ તો સૌથી આગળ મહારાજની રાહ જોઈને જ બેઠા હતા. બાકી આખું ગામ મહારાજની સામે આવ્યું હતું.
અમને ખબર એ અમે છે 2 શતાબ્દી પછી યાત્રા કરવા નીકળ્યા હતા. આપણી મોટી લક્ઝરી આવી ને ભુજમાં 2 ગાડી લઈને, પછી ચારો ધામની યાત્રા કરી આવ્યા ને પછી કચ્છમાં ફરવાનું નક્કી કર્યું. પછી ભુજથી નીકળવામાં ગાડી બદલવામાં થોડુંક લેટ થઈ ગયું. તે ગામડામાં માણસો 2-3 કલાક સુધી યાત્રા સંઘનો તેથી મહિમા કેવો હતો, હવે કોઈ એમ વાત ન જોઈ આપણી. હો હે કેટલો મહિમા! હે માણસો બજારમાં બધા કામ છોડી અને યાત્રાનો સંઘ આવશે. યાત્રાના સંઘનો મહિમા કેટલો! માણસો હે એને હામાં કેટલા બધા આવે યાત્રાનું ફળ લેવા. તો આજે શ્રીજી મહારાજ આવ્યા છે આદરેજમાં. આખું ગામ કલાક પહેલા ગામ બારે આવીને મહારાજની રાહ જુએ છે. તે પહેલા મહારાજ આવ્યા અને સુજાનાબા ને હવનબા ઉભા થઈને મહારાજને પ્રણામ કર્યા. બેનો ખરા એટલે દૂરથી પ્રણામ કરે ને, પણ પ્રેમ કેવો! મહારાજ એની પાસે જઈને કે જો હવે અમે તમારા ગામમાં આવ્યા છીએ. હો એ 2 બહેનોને મહારાજને કે અમને કેટલા દિવસ રાખશો તમારા ગામમાં? જો અમે સંતો ને ભક્તો બધા ભેળા આવે, ઘણા બધા છે અમારી જોડે, હજી વાંય આવવાના છે. સુજાનાબા ને હવનબા કે કાંઈ વાંધો નહીં મહારાજ, આવો તમે તમારે જેટલા દી અમારા ઘરમાં ઘઉં બાજરો હાલશે એટલા દી રાખશું તમને. કે હો ખૂટી પડે પછી રજા દેશું, પણ મહારાજ અમે એવું સાંભળ્યું છે કે તમે જેના ઘરે રહ્યો એનું ખૂટે નહીં. કે લ્યો હે એક બાજુ કે જ્યાં સુધી હોય ત્યાં સુધી રાખશું અને તમે હો ને ત્યાં ખૂટે નહીં. હવે શું કરવું? મહારાજ કે આ તો 2 રીતે બાંધ્યા. કે લ્યો અમારે અહીંયા રહેવાનું અને ખૂટવા નહીં દેવાનું. લ્યો એ અમારી જવાબદારી. ખૂટવું ન જોઈ અને ખૂટે નહીં ત્યાં સુધી રહેવું ન જોઈ. 2 બાજુથી બંધન. આ પ્રેમવાળા માણસોને ઉજે, બાકી તો ઉજે નહીં. પછી વાજતે ગાજતે આખા પૂરમાં મહારાજને ફેરવ્યા. લોકો એ મહારાજને ભાવથી વધાવ્યા છે. રતુ ખાંટે પોતાના દરબારમાં મહારાજને ઉતારો રાખેલો, પણ તે દીના દરબાર એ કોડીના મકાન કેવા હોય! મહારાજ કે આટલું ખોડિયા જેટલું અમને પૂરું ન પડે. કે હો અમે અહીંયા નહીં ઉતરી. સરોવરને કિનારે જે આંબલીઓનું વન છે ને, અમે ગયા તેથી 1 આંબલી હતી, હવે એ હુકી ગઈ. ખાલી ઠેડું ઊભું છે ને થોડોક વંડો વરાકીને પગલા પધરાવ્યા છે. ત્યાં આંબલીઓના વનમાં ઘણી બધી આંબલીઓ હશે તળાવ કિનારે, અમે ત્યાં ઉતરશું. ને પછી મહારાજ ત્યાં આવ્યા છે, ત્યાં ઉતારો કર્યો આંબલીઓને નીચે, અને ત્યાં સરસ મજાની સભા ભરાણી છે. સંતો કીર્તન ગાવા લાગ્યા. શરૂઆતમાં કીર્તન ગવાય, પછી લશ્કર ઉતર્યું હતું ને ગામમાં, તે લશ્કરે મોટા મોટા 2-5 સરદારો હતા ને, ઈ આવ્યા મહારાજના દર્શન કરવા માટે. આટલા બધા માણસો માને છે, જાય તો ખરા ઈ કહેવાય જોવા માટે. ઈ શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરી અને મહારાજના ચરણમાં શ્રીફળ મૂક્યા. હો નારિયેલ મૂક્યા, વિવેક કર્યો. અને પછી મહારાજને પૂછ્યું છે, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને તમારો નિવાસ ક્યાં છે? તમારા શિષ્ય કોણ છે? કયા વર્ણમાં તમે પ્રગટ થયા છો? આટલા બધા મોટા મોટા તમે યજ્ઞ કરો છો તો દ્રવ્ય ક્યાંથી લાવો છો? કે લ્યો પ્રશ્ન હતો, પૈસા તમે ક્યાંથી લાવો છો? મોટા મોટા રાજાઓથી ન થાય એવા તમે યજ્ઞ અને બ્રહ્મ ભોજન કરાવો છો, અમે સાંભળ્યું છે. અને હકીકતમાં કરાવો છો તો એ દ્રવ્ય ક્યાંથી આવે છે? બીજું અમે એવું સાંભળ્યું છે કે તમે ધન રાખતા નથી. કે લ્યો તો ધન વિના આવડા યજ્ઞ ક્યાંથી થાય? હો બ્રહ્મ ભોજન ક્યાંથી થાય? 1 દિવસ નહીં, 6 મહિના સુધી બ્રાહ્મણો જમે, 6 મહિના સુધી. અને દ્રવ્ય તો પાછું તમે સંગ્રહ કરતા નથી, તો આ કેમ બને? અમને બધું આશ્ચર્ય લાગે છે કે બોલ્યા સરદારો કે વળી તમારો સંપ્રદાય કયો છે? દેવ શાસ્ત્ર મંત્ર ધર્મ વર્તન આ બધું કરી કરીને પામવાનું ધામ, એ શું તમારું? ક્યાં જવું છે આ બધું કરીને? એ બધું શું છે? તમારા ત્યાગી કેવી રીતનો ધર્મ રાખે છે? તમારા મનમાં ધર્મનો નિવાસ અમને દેખાય છે. તમારા સંતો ભક્તો તમારા દર્શન કરતા તમારામાં ધર્મ હોય એવું અમને લાગે છે.
તમારા મુખનો ચહેરો જોતા તમે ધર્મિષ્ઠ માણસ અમને લાગો છો, તો આમને સમજાવો કે શાસ્ત્રય ધમ કહત હૈ જીતના, કેતે કયબ મત में તીતના, ધર્મ કરી કે માનત હે તાઈ, ધર્મ કુય ધર્મ કહત રહાઈ. શાસ્ત્રો છે ને જેને અધર્મ કહે છે, પણ કેટલાક મતમાં એ અધર્મને ધર્મ માન્યો છે. શાસ્ત્રોમાં જેને અધર્મ લખાયો છે, પણ કેટલાક મતમાં એ ધર્મ મનાઈ ગયો. મનાણો જ છે ને, આ બધી ઈદું આવે ને બકરા કપાય, એ ધર્મ નથી. શાસ્ત્રોમાં અધર્મ જ છે. પણ કે અમારો ધર્મ છે કે લ્યો. એને સિવાય બીજા ઘણા બધા, એમ ઘણા બધા એવા વામ માર્ગમાં અનેક જાતના પંથો, કેવો આમ દારૂ છૂટથી પીવો, એમ મદિરા છૂટથી પીવી, સ્ત્રી સંભોગ છૂટથી કરવો, એ ધર્મ મનાય લ્યો. અને ગુરુ વધારે કરે એને ધર્મ મનાય પાછો. તો આ બધા લોકો અધર્મને ધર્મ માની બેઠા છે કેટલાક પંથમાં. તમારામાં નથી કાંઈ, પણ કેટલાકમાં છે. અને એમાં કાંઈ વર્તું પણ નથી, એ અમે જોઈ લીધું છે. અધર્મને ધર્મ માની બેઠા છે, એને કાંઈ મળતું નથી, કાંઈ શાંતિ મળતી નથી. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, લશ્કરના સરદારને શ્રીહરિ કહે છે, સાંભળો સાંભળો, તમારા પ્રશ્નના ઉત્તર આપી દઈએ. કાઠિયાવાડમાં આવેલા ગઢપુર શહેરમાં અમે વિશેષપણે રહેવાનું પસંદ કરેલું છે. ચાતુર્માસમાં પણ વિશેષ ત્યાં રહીએ છીએ. કાઠી ખાંચરો બધા છે, એનો એ મુખ્ય દેશ છે કાઠી લોકોનો. અને જેમને સત્સંગ થયો છે એવા ચારે વર્ણના મનુષ્યો અનિતિ છોડી અને અમારા વચનમાં રહે છે. બ્રાહ્મણથી ચંડાળ પર્યંત મનુષ્ય માત્રને હરિભજન કરવાનો અધિકાર છે. ગમે તેમ ગમે તે રીતે જન્મેલો માણસ, બે પગ વાળો, એને ભજન કરવાનો અધિકાર છે, પોતાના વર્ણાશ્રમના ધર્મની મર્યાદામાં રહીને. નિષેધ નથી હરિભજવાનો. મહારાજ કે જે મનુષ્ય અમારા વચનથી ચાર મુખ્ય નિયમ પાડે એ અમારા શિષ્ય ગણાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એ જેમાં આવે એવા ખાસ ચાર નિયમ. અને એ નિયમ આમાં આવી ગયા પાછા. દારૂ, માટી, ચોરી, વટલવું નહીં, વટલાવવું નહીં, એનો ત્યાગ કરે એ અમારા શિષ્ય આ નિયમો પાડે. બીજું મહારાજ કે અયોધ્યાથી ઉત્તર દિશામાં એક નાનું એવું છપૈયા કરીને ગામ છે, ત્યાં અમારો જન્મસ્થાનક. અમે સરવરિયા બ્રાહ્મણ છીએ. બાળપણમાં જ ઘરનો અમે ત્યાગ કરી દીધો અને એ 7 વર્ષ સુધી વનમાં ફર્યા. તીર્થો બધા કર્યા અમે. એ બધું ફરતા ફરતા લોજમાં આવ્યા. ત્યાં તીર્થ અને તપના ફળરૂપ અમને ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીનું મિલન થયું. પીપલાણામાં રામાનંદ સ્વામી અમને ગાદી ઉપર બેસાડીને પોતે ધામમાં હાલ્યા ગયા. કે એમની કૃપાથી ભગવાન અમારાથી હવે દૂર રહેતા નથી. મહારાજ કહો, ગુરુની કૃપાથી ભગવાન અમારા ભેડા ને ભેડા છે, છેટા જાતા જ નથી. તો એ ભગવાનના પ્રતાપે અમે યજ્ઞ વગેરે કરીએ છીએ. પૈસા નથી, જો અમારે ખીચો ખાલી હે. મહારાજ કે કાંઈ જોઈ લો, કાંઈ છે? એક ટકો ખીચમ મહારાજ પૈસો રાખતા નહીં. ચરણે આવે એ મયારામ ભટ્ટ કે ગમેલા પાર્ષદો હાંચવે. એક પણ પૈસો મહારાજ પોતા પાસે રાખતા નહીં. ખિસ્સા તો હશે મહારાજ વસ્ત્રો પહેરતા એમાં, પણ પૈસો નહીં. અને એ ક્યાંક બ્રાહ્મણો જમાડવા કે એમાં વાપરી જ નાખતા હતા પાછા. સ્ટોક નતો કર્યો મહારાજ પૈસાનો. મહારાજ કે અમારી વાત માને એ આ ભવસાગર થકી છૂટી જાય છે, એ વાત નક્કી છે. જન્મ મરણના ચક્કરમાં પડેલો જીવ અમારી વાત માને તો છૂટી જાય છે. વિષય લોકો મન માન્યા વિષય મળે એને ભગવાનની કૃપા સમજે છે. લ્યો,
હારી ઘરવાળી મળી જાય, હારું મકાન મળી જાય, એકાદ બે છોકરા મળી જાય. ઓહ, શું ભગવાનની કૃપા. હવે મહારાજ કે આ વિષય જીવ કહેવાય. હા ભરજો કથા. લગભગ આપણે તો એવું જ હોય, સારું હોય ને ભગવાનની કૃપા છે. મહારાજ કે ભગવાનની કૃપા નથી, એ મોટો મોટો ભગવાનનો કોપ છે. આ કથા એવી આ તમારું આ સંસારમાં બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું, એ કે ભગવાનની કૃપા નથી. મહારાજ કે કોપ છે, બંધન કરશે તમને, સંસારમાંથી છૂટવા નહીં દે. એટલે આપણે એવી પ્રાર્થના નથી કરતા કે તમારું બધું જેમ તેમ ભાંગી પડે, એની વાત નથી. આ તો ભગવાને ગોઠવી દીધું હોય તો ઈ કૃપા છે એમ નહીં માનવાનું. વાત એવી છે, ભગવાને જે દીધું હોય તો હશે જાય, એમાં કઈ ફેરફાર નહીં થાય. આપણે કરવો નથી ફેરફાર, પણ હરિભજન થાય, કથા વાર્તાનો લાભ લેવાય, હાલતે ચાલતે ભજન માળા માનસી પૂજા થાય ને તો માનવું ભગવાનની કૃપા છે એમ. હા, ઈ કૃપા સાચી ઈ કહેવાય એમ. ઓલી કઈ કૃપા નથી, એ તો તમારા પ્રારબ્ધનું મળવાનું મળ્યું છે. એને કઈ ભગવાનની કૃપા માનવાની નથી, મહારાજ ના પાડે. એને કૃપા માને એને વિષય જીવ કહેવાય. શું કહેવાય? ભગવાનની કૃપા ઈ હે ભજન ભક્તિ થાય છે, ધ્યાન ને સવારે ઉઠીને પૂજા ને થાય છે તો ભગવાનની કૃપા છે. સત્સંગ થાય, નિયમનું પાલન થાય છે તો કૃપા. નથી થતું એટલી કૃપામાં ઘટાડો છે. મહારાજ કે માનવાનું એમ છે, બાકી તમારા ઘરમાં જેમ હોય તેમ હાલે ભલે. કારણ કે વિષયમાં દુઃખ માત્ર રહેલા છે, વિષયમાં કઈ સુખ નથી. અને દુઃખમાં સુખ મનાય એના જેવો ભગવાનનો કોઈ મોટો કોપ નથી. લ્યો, દુઃખમાં સુખ મનાઈ જાય મોટો મોટો કોપ છે ભગવાનનો. કારણ કે તેની બુદ્ધિ પછી મોક્ષના કામમાં લાગતી નથી. સંસારના વિષય મળી ગયા અને ભગવાનની કૃપા માની લીધી એટલેથી અટકી ગયો, પૂરું થઈ ગયું. ઈ ત્યાં અટકી ગયો તો ઈ તો દુઃખરૂપ છે. કે એમાં કયું સુખરૂપ છે? દુઃખ છે, અને દુઃખને સુખ માની લીધું. ભગવાનની કૃપા જરાય નથી માનો, જરાય નથી. પણ જ્યારે સત્સંગમાં જ્યારે સુખ મનાય તઈ માનવું કે ભગવાનની કૃપા છે. રૂકમિણીનો પત્ર લઈને સુદેવ બ્રાહ્મણ, ભાગવતની કથા, દ્વારિકામાં જાય, સાંજે ત્યાં પહોંચી જાય. ભગવાનને પત્ર આપ્યો, ભગવાન એને કુશળ સમાચાર પૂછ્યા. તઈ શું પૂછ્યું? કુશળ તો છો ને? નિયમ ધર્મનું બરાબર પાલન થાય છે ને તમારા બ્રાહ્મણપણામાં? સંધ્યા વિધિ વગેરે વગેરે કઈ વાંધો નથી ને કઈ? એમ જો હોય વાંધો તો તમે કુશળ નથી. કુશળ સમાચાર પૂછવાનો હેતુ શું? સંચવાય છે ને તો તમે કુશળ. સંતો ગામડામાં ફરીને આવતા ત્યારે મહારાજ પૂછતા, કેમ સંતો કુશળ તો છો ને બરાબર? કુશળ એટલે ખાવા પીવા મળી જાય એને કે મહારાજ કુશળતા માનતા જ નતા. તમારા સાધુના નિયમ બરાબર સંજવાય છે, તમને દેશકાળ અનુસારે કાંઈ વાંધો નથી આવતો તો તમે કુશળ છો. જો સાધુના ધર્મ ન સંજવાણા તો તમારી કુશળતા ગઈ. શાસ્ત્રની આવી વાતો છે. શ્રીજી મહારાજ કે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે, અમે એને ભગવાન તરીકે માન્યા છે, ઈષ્ટદેવ તરીકે. ભગવાનના સુખ આગળ બીજા બધા સુખ છે એ નરક જેવા છે. એ બધી વાતો કરી સાંભળીને લશ્કરના સરદારો બોલ્યા કે તમારા મત આગળ બીજા બધા મત ઝાંખા થઈ ગયા. મહારાજ કે થઈ ગયાનું કારણ કે અમારા ભેડા ભગવાન છે, એટલે બીજા પાસે પૈસા હશે, બીજા મતમાં પૈસા હશે, હથિયારો હશે, બધું હશે. અમારા કરતા સાધુ ઘણા છે મહારાજ કે, પણ ભગવાનને ન રાખે તો પછી કુશળ છે ના. અમે જો આગળ વધ્યા હશું તમને લાગતું હશે ને તો ભગવાન અમારી સાથે જ છે, છેટા જાતા નથી કે. ત્યારે ઓલ્યા સરદારો કે પ્રભુ તમે જો પ્રગટ થયા ન હોત તો બધા અધર્મથી ઘેરાઈ જાત, આખી દુનિયા અધર્મમાં ઘેરાઈ જાત. કે તમે બચાવ્યા છે લોકોને અધર્મ માહિતી. તમે કાઠી કોળી અને યવનમાં પણ ધર્મ સ્થાપન કરેલો છે, જબરજસ્ત કામ કરેલું છે. મુસલમાનોને પણ સત્સંગી બનાવ્યા છે. તમે ભજન કરે સ્વામિનારાયણનું, એની નાતની સામે થઈને ઘણા દાખલા છે સત્સંગમાં. આ તમારાથી થાય, તમે ભગવાન છો ત્યારે આ કરી શકો છો. તમે સાક્ષાત ભગવાન છો, નહીતર આ વસ્તુ શક્ય નથી.
ઓલ્યા સરદારો કે પ્રભુ તમારા દર્શન થયા એ અમારા મોટા ધન્યવાદ છે. અમારા કેટલાક સંશય હતા ને બધા નાશ પામી જાઓ. આ તમે કેમ કરતા હશો? આવડા મોટા મોટા યજ્ઞ પૈસા વગર કેમ કરો સમજણ નથી પડતી, પણ તમે ખુદ પોતે જ છો તો હવે ક્યાં પ્રશ્ન રહ્યો કે લ્યો પૈસા ક્યાંથી કાઢવા જવા પડે તમને? તમે જ પોતે ભગવાન છો, લક્ષ્મીનો નાથ, એને પૈસા કેની પાસે માગવા જવા પડે? હવે મહારાજને કાંકરિયાની પહાડ ઉપર જો બ્રાહ્મણોની ચોર્યાસી કરવી હતી, કેટલા દિવસે સીધું ભેડું કરવું પડે. મહારાજ હાજે બ્રાહ્મણોને બોલાવ્યા. મહારાજ કે ચોર્યાસી કરવી એક જમશો? કીધી કરવી એક? મહારાજ કે કાલ નહીં, એક દિવસ જાવ, પરમ દિવસ સવારે ચાલુ કરીએ. ઓલ્યા કે મસ્કરી નથી કરતા ને અમારી, પરમ દિવસે કઈ ચોર્યાસી થતી હશે? 2-4 મહિના સુધી સામગ્રી ભેડી કરો તઈ બ્રાહ્મણની નાતું જમે, 84 નાતું. મહારાજ કે તમને જમવાથી જ કામ છે કે બીજું કાંઈ કામ? તમારે કાંઈ નહીં લઈ આવવાનું. પરમ દિવસે સવારે વહેલા નાહી ધોઈને પવિત્ર થઈને આવજો. અઘોરી આવતા નહીં આવો, બધું ત્યાં રહેશે. હવે કાંકરિયાની ચારે બાજુ હરિભક્તોને મૂક્યા શહેરમાં. 1 થી 100 મણ ઉપાડીએ તો ભાવ વધઘટ ન થવો જોઈએ. નકો મારા ભાવ ચડાવી દે વેપારીઓ પાછા, માલ જાય છે કે જવા દો, હવે એની જરૂર પડી છે કે. મહારાજ કે પેલા બધા વેપારી પાસે ભાવ બાંધી આવો કે. હા, ભાવ બાંધી આવો. 1 થી 100 મણ સુધી લઈને ભાવમાં ફેરફાર ન થવો જોઈએ. એવી રીતે બધા વેપારીઓને કવર કર્યા મહારાજ સીધા, હો, એક ઝાટકે. અને પછી એની પાસે સીધું હતું એટલું લઈ લીધું બધું, કાંકરિયાની પહાડ ઉપર બધું ગોઠવી દીધું. અને પછી સીધીઓને કહી દીધું હવે તમે અહીંયા બેસી જાજો, કે પછી ખૂટે છે એનું ખબર નહીં ક્યાંથી આવે. ઘીના ગાડા ને ગાડા આવે હો. તેથી તેલની જરાય જરૂર ન પડતી. ઘીના જ લાડુ બનાવવા, અને લાડુ હોય તો લગભગ એને બીજું કાંઈ જરૂર ન પડતી બ્રાહ્મણને. ચૂરમાને લાડુ બનાવે, એમાં શિયાળો હતો ઘી ખૂબ નાખે. લાડવા ધોરા દેખાય, હાવ ધોરા હો. અને લાડવા જમે બ્રાહ્મણો. હવે એક દિવસ મેં 84 ચાલુ કરી દે કે આને શું જરૂર પડે, ખુદ ભગવાન છો તમે, એમ કહી ને ઓલ્યા પછી તો સરદારો પ્રભુને વંદન કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. મહારાજને એટલું કહેતા ગયા કે હવે તમારા વિના બીજી બધાની વાતો છે ને હવે નહીં માની અમે, કહો તમે બરાબર છો, એમ કહીને પ્રભુને વંદન કરીને ચાલ્યા ગયા. શ્રીજી મહારાજ ત્યાં થોડીક વાર વિશ્રાંતિ કરેલી છે. સંતોએ આખી રાત વારાફરતી કીર્તન ગાયા. લ્યો મહારાજ પોઢી ગયા, સંતો આખી રાત કીર્તનો ગાયા. આદરેજમાં આવ્યા છે ને, દિવાળીનો ઉત્સવ કરવો છે. 14નો દિવસ હતો, મહારાજ પોઢી ગયા. બીજે સવારે જાગ્યા. હવે તો દિવાળીનો દિવસ આવી ગયો. તો મુક્તાનંદ સ્વામીની રાહ જોતા હતા મહારાજ, કે મુક્તાનંદ સ્વામી આવે. અને દિવાળીના દિવસે સ્વામી આવવાના હતા. ત્યાં તો સમાચાર આવ્યા કે મુક્તાનંદ સ્વામી આવે છે બરાબર દિવાળીને દિવસે. ને શ્રીજી મહારાજ સામે ગયા છે. 1.5 પોર દિવસ ચડતા મુક્તાનંદ સ્વામી આવ્યા. અને શ્રીજી મહારાજે ઘણા બધા સંતો ભક્તોને સાથે લઈ મુક્તાનંદ સ્વામીની સામે ગયેલા છે. 71 વાર શ્રીજી મહારાજ સામે ગયા છે. મહારાજ દેખાણા એટલે મુક્તાનંદ સ્વામી મહારાજની સામે દોટ મૂકી છે. તીરમાંથી બાણ નીકળે ને કેવું જાય એમ મુક્તાનંદ સ્વામી વેગથી એમ દોટ જ માની દીધી. આ પ્રેમની વાત છે, ઉતાવળી હાલવાની વાત નહીં હો, ફાસ. એમ મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે આવેલા છે. હરિ કે મુનિ નજર ભય જબહી દંડવત એક કરે હરિ તબહી. હરિ દંડવત કરે જેહી વારા સંત હરિજન જો રહે હજારા. મુક્તાનંદ સ્વામી બાજુમાં આવેલી શ્રીજી મહારાજ સ્વામીને દંડવત કરી લીધો. પછી તો બાકીના સંતો ભક્તો જેટલા હતા ને એ બધા મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યું. કારણ કે મહારાજ દંડવત કરે છે અને આપણે ઓડા જવા થઈને ઉભા તો લાગી કેવા ભૂંડા પાછા. ખુદ મહારાજ જયારે સાધુને દંડવત કરે છે અને બીજા ઉભા હોય તો કેવા લાગે. બધા નમી પડ્યા મુક્તાનંદ સ્વામીને. એક એક દંડવત તો બધાએ કર્યો. અને શ્રીજી મહારાજ પણ આ મુક્તાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરેલા છે. પછી બાથમાં ઘાલીને ભેટ્યા છે. બીજા સંતોને પણ ભાવથી મળ્યા, કુશળ સમાચાર પૂછ્યા.
મહારાજ કે સ્વામી તમે કુશળ તો છો ને, તમને એકને વિઘ્ન આવે ને તો આખા સત્સંગને વિઘ્ન આવે, એવા તમે અમારા ગુરુ. સભા જીત્યાનો તમારો પત્ર મળ્યો, એ વાંચીને અમને ખૂબ આનંદ થયો હશે. અમારે માટે મહારાજ કે સ્વામી તમને કેટલા વિઘ્ન આવે છે કે લો અમારે માટે, પણ તમે ડરતા નથી અને વિઘ્ન કરનારાનું કાંઈ થતું નથી, આપણું જ સારું થાય છે. 2 મહિના અને 7મે દિવસે તમારા દર્શન થયા. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહો 2 મહિના અને 7 દિવસ થઈ ગયા, દરરોજ અમે તમને સંભાળીએ છીએ, હવે તમે મળ્યા એટલે હવે મનમાં શાંતિ થઈ. મહારાજ કે હો મુક્તાનંદ સ્વામીને હવે શાંતિ થઈ અમને. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે અમારા જેવાને સંભાળો છો ને, તેણે કરીને તો અમે સુખિયા છીએ. બધી વાત તમારા હાથની છે. પત્રમાં મેં લખ્યું હતું એ પ્રમાણે સભા ભરાણી હતી. થોડીક સભાની વાત કરી સ્વામી. અને આપણા ઉદ્ધવ મત આગળ બધા જ કોઈ મત સારા ન ગણાયા. આપણા ઉદ્ધવ મતની આગળ કોઈ સારા થયા નહીં, કારણ કે આપણા મતમાં ધન નારી અને ફેલનો ત્યાગ છે. ધન નારી અને ફેલ ફતુર એનો ત્યાગ છે, અને શાસ્ત્ર પ્રમાણે આપણા સંતો વર્તે છે. મહારાજ કે શાસ્ત્ર વિના વર્તનારા જે મતો છે ને, એ મોક્ષ સંપ્રદાયથી બધા વિરુદ્ધ છે. મોક્ષની વાત થકી વિરુદ્ધ છે. એ નરકમાં જવા માટે તૈયાર થઈ બેઠા છે બધા, ગમે તેમ ધર્મ માની બેઠા હોય, પણ એ નરકમાં જવાના જ બધા સાજ એના. મોક્ષ સંપ્રદાય સાથે જેને વેર છે, જેને શત્રુતા છે, એને ધામમાં થોડું જવા જડે. એ બધા કેવા છે? આમ લોકોને લાગે સરોવર જેવા કે નદી જેવા, કુવા જેવા. મોટા મોટા કુવા હોય, મોટા મોટા સરોવર હોય, પણ માય છાંટો પાણી ન હોય તો કામ ના શું? એ ધર્મ દેખાતા ઉપરથી, પણ માય નિયમ ધર્મ કાંઈ નહીં. એ ખાલી કુવા કે તળાવ જેવા કહેવાય કે કાંઈ કામ ના આવે, નામ માત્રના. તરસ ન મટે એમ. તળાવ ગમે એટલું મોટું હોય પણ ખાલી હોય, તમે જાઓ ત્યાં તરસ મટે તમારી? પાણી જ નથી અંદર. અને ખારા પાણીનો સમુદ્ર ભરેલો હોય તો એનાથી પણ શાંતિ થતી નથી. સાગર તરવો હોય અને પથ્થરનું નાવ હોય, ગમે એવું હોય, પણ પથ્થરનું નાવ છે પોતે ન તરે અને બીજાને કોઈને તારે નહીં. એમ નિયમ વિનાના બધા મત એવા છે. એમ વાતો કરતા કરતા મુક્તાનંદ સ્વામીની જોડે મહારાજ આમ મજાની વાતો કરતા કરતા છેટ ઉતારે આવ્યા. હો, રસોઈ તૈયાર થઈ હતી. રતુખાંટના ભવનમાં વિશાળ ચોક, ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે. દિવાળીનો દિવસ, ચોકમાં સરસ મજાની રંગોળી પૂરી હતી. આપણે પૂરીએ છીએ ને દિવાળીને દિવસે. અને ત્યાં શ્રીજી મહારાજ જમ્યા છે અને થાળની પ્રસાદી મુક્તાનંદ સ્વામીને આપી છે. રતુખાંટે મહારાજની અને સંતોની બધાને એ પૂજા કરેલી છે. આવી અદભુત કથા છે. મહારાજ આદરે જ પધાર્યા છે. દિવાળીનો દિવસ આવી ગયો અને દિવાળીને ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ મહારાજ ત્યાં કને ધામધૂમથી ઉજવશે. એવી રીતે 26મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.